चलो अभी नहीं पाना क्यों मारेगी। Ini batu batu tuin. Hey. Hey, happy. મારે લખે વાળું કેવું પીને ધક્કા ખાઈ ગયા આગળ જાય આકડો ના કર એટલે ખેડ ખેડ હવે જા આગળ મારી લાંબી પડી ગઈ આવવાની બતાવેલા se ya ni con le something to remind us that these two had fought at this particular location. And at that time. Location was at Sabir Bhai's Dela. The Gram Panchayat ka known as a Rajbag. That is where it was. So wherever if there's adequate space there, or if there's no adequate space there, so in a town square or crossroads, some symbol of Rajput Muslim amity, friendship. Because we are putting it up now, not at time when the Rajput Muslim enmity. That time, right? Now, in fact, so we can celebrate both our ancestors by putting up something like that. So first I have to request all of you
whether you want to be seen with my ancestors in perpetuity. You don't mind? It's okay. આપને કેવી લાગી દરબાર સાહેબ? સારું છે એટલે આ આપણે બધા આજની જે દિલચસ્પી છે, આજનો એકબીજાનો પ્રેમ છે, ઇતિહાસનો વર્ણન થઈ ગયું ને આજ આપણે જે પ્રેમ છે એ એનો પ્રતીક થઈ. એટલે ભાવા જેવા તો ઊંડા વિચાર ને વિશાળ વિચાર તો અમારા મગજમાં નથી આવતા, પણ લાડભાઈ ખાઈ ને આ રીતે રમી એના what do you think? What do you exactly do? That is, you have to come up with that. How do we commemorate them? Well, we know the day they died. If we know the day they died, on that day, maybe we should Get together. break a bottle of whiskey or something. I don't know, maybe I shouldn't say that. No problem. You can throw whiskey here. This is a. Now, with him I don't have a Open problem, house. but I don't know with you whether this is No, problem. we don't. I don't drink, No. but there is no problem. Darbar Sahib will have graph of us. That's what I'm saying. Darbar Sahib, we can all have. We'll have thumbs up. That's the spirit of the. No, we can do something else. If you don't do that, they must do something wrong. કાંક તો કરતા હશે. અમારામાં એક જ છે બધું. આ દસરામાં કંઈ થાય નહીં. હા. તો તે બકરો કાપીને ખાય. એમાં એ That is the thing. That is not ખોટું. એમાં કાંઈ એમાં નહીં, એટલે that is our thing of enjoyment. હા તો એ તો બકરો એક કરતા બે લાવશું. એક લાલ બકરો Everybody એક gets કાળો together. બકરો. બકરાને બજાવશું પછી જમી જશું. જમે જાય આ બધા. હું હિમાલયમાં ફરતો ને ત્યારે ત્યાં છે રામભાઈ અહીંયા હતા ને પેલા આપણે માનતા હતા We all had it. we all had. તો એ જાગૃત કરી. આપણે ઘરે જ કરવાનું. જી મારે ભાઈ બેઠા છે. જી, જી. આપણે meeting નું start જેવું આ તો થાય. આ જે આપ હું તો આપનો ઈશારા ઉપર બેઠો બરાબર. You have a message to convey, right? You always convey. જયરાજસિંહ બાપા, સસરાજ બાપુ અને મહેમાનો દરબાર સાહેબ બધા રાજ્ય ચાંદ્રા હુકમ થયો કે 13મી તારીખે હરપાલ દેવજીનું બાવડાનું ઉદ્ઘાટન પ્રસંગ છે, જે આપણા માટે બહુ ખુશી અને આનંદની વાત છે. ના માત્ર આપના માટે, આપણા માટે, પણ સમસ્ત ઝાલાવાડ માટે એક આનંદની વાત છે એમ હું માનું છું. અને એ બાબતમાં મહારાજ કુમાર સાહેબના હુકમથી આપ સૌને અહીં વાત કરવા માટે પધાર્યા છે. તો હું મહારાજ કુમાર સાહેબને અરજ કરું, હું આવકારું છું આપણે બધા વતી. ખૂબ મહેરબાની આપ પધાર્યા બરોબર આપને આવકારીએ છીએ અમે. અને હવે આના અનુસંધાનમાં હું અરજ કરું મહારાજ કુમાર સાહેબને કે જે કંઈ વાત કરવાની આપણી સમક્ષ વાત ખુશી કરે એવી અરજ કરું છું. ભાઈઓ દરબાર સાહેબ અરે ભાષણ દેવાનો તમારો ધંધો છે, પણ આ એ રીતે નથી આવ્યો. તો આપની પરવાનગી હોય તો આપ ડાયરા સ્વરૂપ આપણે ચર્ચા કરી. તો આપની પરવાનગી હોય તો હું બેસી જાઉં અને આપના સાથે ચર્ચા કરી. આ જે પ્રસંગ છે હરપાલ દેવજી ને ઝાલાવાડ, એ ઝાલાવાડ માટે છે અને એમાં સર્વ જ્ઞાતિ સર્વ ધર્મની જગ્યા છે. એટલે રાજ બાવા મરમ બાવા પધારી ગયા, પોતાની એક જ અવાજ હતો કે એક ઝાલાવાડ અનેક ઝાલાવાડી. અને ક્યાંય અહીં બેઠા હોય કે અમેરિકામાં બેઠા હોય કે ઓસ્ટ્રેલિયામાં હોય કે બાંગ્લાદેશમાં હોય, જ્યાં જ્યાં આપણે માતાજીએ અને અલ્લાહે મોકલેલા છે અમારા જિંદગી પૂરતા કામ કરવા માટે, તો અમે અહીંના ભૂલતા નથી. અને એવી રીતે એમનો જે ડંકારો વાગે ક્યાંય કે એક જગ્યા છે ભૂમમાં વિશ્વમાં, એ આપણી ભૂમ છે. અને
18 વર્ણ અને 72 જાતિના અમારો બગીચો છે, બધી જાતના ફૂલો છે. એટલે એવો પ્રસંગ હજી બન્યો નથી. ખાસ આ ડેમોક્રેસી આવ્યા પછી એક જાતનું તો એકતા થાય છે, પણ પાર્ટીના કારણે ફાડ્યા થતા જાય. આપ જોવો જ છો બધા કે નાતીવાદ મતદાન એ જે થાય છે એ સમગ્ર એકતા નથી ઊભું કરતું. એના બાદમાં અમે જ બધાયથી જે આપ ભેગું કરી શકીએ આ બધાય છો ભેગું કરી શકો. હમણાં 2 મિનિટ પહેલા સરફરાજભાઈના સાથે હું હમણાં ચર્ચા કરતો હતો. એક વખત હતો આજથી 500 વર્ષ પહેલા આ જ ભૂમિમાં આ જ જગ્યામાં અમારા મારાવાળા આપનાવાળા એક લશ્કર લઈ પણ લશ્કર મૂકી દીધું દેખો, અને 1 to 1 લડાઈમાં પોતે 2 જણા કામ આવી ગયા. એ દુશ્મનીનો વખત હતો, જે વખત જે અત્યારે મિત્રતાનો વખત છે, પ્રેમનો વખત છે, એનું પ્રતીક આપણે કામ બધું કરતા હોય. એવો વિચાર મેં આપને હમણાં જ પ્રસ્તુત કર્યો. રસ્તામાં જ મને વિચાર આવ્યો, પણ હવે એ મોકો તો આપણે ભવિષ્યમાં કરવાનો છે. પણ પાયો એનો અત્યારનો જે બાવા મૂકી ગયા છે કે અનેક ઝાલાવાડી એક ઝાલાવાડી, એમાં કોઈને એવું નથી, કોઈને જગ્યા નથી એવી વાત છે. અને જે આવ્યા છે પહેલાથી અને જે ભવિષ્યમાં આવશે એ ઝાલાવાડી થશે. જે ભોગ દેશે એને આપણે બધ કરશું, ને જે પધારી જશે એમના માટે દોરી લેશું કે ભાઈ તમે ભલે જાતા ન્યુઝીલેન્ડમાં પણ તમે ઝાલાવાડી જ છો. એટલે હવે એવા વિચાર, પોતાના ઊંચા વિચાર હતા. હું તો મારી તો તૂટી ફૂટી ગુજરાતીમાં આપને પ્રસ્તુત કરું છું. વધારે ગુજરાતીને એક ચોપડીનો મહિનો નથી, પણ છતાં એટલે હવે આનો જે વિચાર છે એને આપણે હાઉ ટુ બ્રિંગ ઇટ ટુ ફ્રુએશન, એટલે એની મનમાં તો આપણે કદાચ જાગૃતિ કરતા હોય, પણ એનું પ્રતિક કેવી રીતે ઊભું કરવું. એટલે તે માટે જે ગ્રીન ચોક છે ત્યાં જઈને પોતાની મૂળ પુરુષની આ જે મૂર્તિ એનું ઉદ્ઘાટન થવાનું છે. એ પ્રશ્ન ઉદ્ઘાટન તો ન જ કહેવાય, શું કહેવાય એને? વોટ ઇઝ ધ રાઇટ વર્ડ? અનાવરણ. તો તેદીના વખતે જગ્યા તો આપ અમુક જણાએ જોઈ હશે કે સર્વે જોઈ હશે. જગ્યા ભવ્ય છે પણ નાની છે, સંકળાશ છે. એટલે ભાષણ તો કરવાની વાત છે જ નહીં, અને અમારે કરવી નથી, ભાવાની નહોતી એવો વિચાર. પોતાનું સ્મરણ થાય, સ્તુતિ થાય. અને નારાયણ સાહેબ એટલે મારા માતુશ્રીએ ફરમાવ્યું છે કે મારે પગે લાગવા ને સ્તુતિ બોલાય એટલું જ મારે જોઈતી, પછી તમે દીકરાઓ જે કરતા હો, ભાઈઓ જે કરતા હો કરો. એટલે આપણા ક્ષત્રિય સમાજના એક અધ્યક્ષ છે, અત્યારે હમણાં ચૂંટાયા છે, આપ કદાચ ઓળખતા હોય એમને, નિંભા કરીને છે માલવણના. તો એમને બાવા છેવટે પોતે પધાર્યો કે દીકરા, મારા દીકરા તો કરશે પણ તમારે એ પ્રમાણે ટેક દેવાનું. તો એમને આગેવાની લીધી છે. તો કાલે હું ગયો તો વરિષ્ઠલી ગામ છે જે માંગુજી શાખા ફંક્શન હતું, તો ત્યાં આ જ રીતે આપના વચ્ચે છું એવી રીતે જ્ઞાન હતું. તો ટૂંકમાં ફંક્શન અમારે જે છે ટૂંક શોર્ટ એન્ડ સ્વીટ રાખવું છે. સ્પીચ નહીં કરવાના, કોઈ પોલિટિશિયનને એમાં જગ્યા નથી. હાજરી ભલે હોય પણ કાંઈ એમને હોદ્દો નથી અને જગ્યા નથી. અને એનું હજી ગોઠવાણ એક્ઝેક્ટલી કે શું થવાનું છે એ નથી ત્યાં. પણ મૂળ દર્શન કરી અને ફૂલ વચેરીને આપણે નીકળી જવાનું. પછી આપ સૌ જો છો જે બહારથી પધારેલા છો એમને રાજમહેલમાં અથવા જે આપણે જે રીતે ગોઠવણ હશે ત્યાં પહેલાં મળશું પછી મળશું. અને 15 મિનિટ સુધીમાં તો 15 મિનિટથી ઓછું એક વ્યક્તિઓ સામે થઈને નીકળી જાય. એમના દિલને આપણે જો ભેગા ન કરી શકતા હોય તો આપણે પ્રયત્ન કરવું. શોર્ટ લોંગ નહીં કરવું. તે ઉપરાંત આ તમારે ટૂંકમાં તમારો સંક્ષેપમાં શોર્ટ પ્રોગ્રામ છે. હવે હું આપના પાસે આવ્યો છું, તો આપના કાંઈ આઈડિયા હોય જે હું પછી રાજબાવાને અરજ કરી શકું. બીજા જે સંકળેલા છે આમાં અમે આપ્યો તો અત્યારે તે જ માટે મેં જાંગીર ખાન ભાઈને પૂછ્યું હતું કે ભાઈ મને
સ્પીચ રીતે નહીં પણ આમ ગ્રુપ રીતે વી કેન ડિસ્કસ. મોકા આપણે ક્યાં રોજ રોજ મળે જ છે. સો સમથિંગ વિચ વી કેન ધ મેની તે આપના પાસેથી કંઈ વિચારો મળે જેનેથી આમાં સુધારો વધારો આપણે કરી શકીએ તો હું એ રીતે આગળ આ વાતને વધારી શકું. બસ સાહેબ આપ ફરમાવો, આપણો કંઈ વિચાર હોય વધારવાના તો છો પણ છતાં, અને જો અત્યારે ન મળે આગળથી મળે કે બાપા આજ તો રાખજો. એટલે અને બધા જે એલ્ડર્સ છે અને લીડર્સ છે દે વિલ કમ વિથ રાજબાગ એન્ડ મૂવ બેક ટુ ધ પેલેસ. ઊભા રહેવાનું તો અમારે જ છે. તો આપના એક પ્રતિનિધિ, વન લીડર of the Muslim Samaj, and also the idea of a banner. We are not sure, but some kind of, how do we know that you are there? આવ્યા એનો શું આપણને સાક્ષી એટલે વિટનેસ. So we must have some kind of banner. એ આપ મને માહિતી જો બેનર એટલે પોસ્ટર ખડે લગે દસાડા મલિક anything or whatever you want, I will have it made there. આપ મને ઇન્ફોર્મેશન આપો, સો વિલ બી સિન્ક્રોનસ વિથ જે બીજા આપણે બનાવશું બીજા નાતીઓનું એના સાથે આવે. હાઉ દેટ ઇઝ ટુ બી ડિસ્પ્લેડ એ પછી આપણે ત્યાં જઈ અને આપને સમય હોય તો વન ડે આપ બી આવજો. મને એમ છે કે 9 તારીખે 11 તારીખ પછી તો બધું તૈયાર થઈ ગયું છે. તડકો છે જબરો, પણ અમે શું કરીએ? Is it at afternoon or evening? We are thinking not before 3:30. Because the one green chowk sun goes from east to west. So thoda nami ki hoy to the building itself will cast a shadow and that will hopefully. Because till 6 o'clock it is very hot. Okay, night time we can't do it. No, but around 6 o'clock. We can let us see what they all say. પછી જોધપુર દરબાર આવવાના છે. પોતાની તેદી મલેશિયાની ફ્લાઇટ છે. પોતે કીધું હું આવીશ, એક દિવસ પહેલાં આવીશ, પણ મને રજા આપજો તો આઈ કેન કેચ માય ફ્લાઇટ બેક. તો વેન પીપલ આર કમિંગ ફ્રોમ ફાર, આઈ થિંક મેવાડના કદાચ આવવાના છે, રાજાણા તો આવશે, કદાચ હાડોતીથી આવે ઝાલાવાડ દરબાર એ પધારવાના છે, કદાચ એમપીથી આવે. જો આવા વ્યક્તિઓ પધારશે તો અમારા માટે તો બહુ જ સારી ઝાલાવાડ માટે ગૌરવ. જી જી. એટલે પણ સ્ટીલ બિકોઝ બાવા હમણાં જ પધારી ગયેલા છે, સો ઇટ ઇઝ નોટ અ હાઈ સેલિબ્રેશન ભાઈ. એ વાત છે, બે વાત છે કે વી કેનોટ બી ફાયરિંગ ઓફ ક્રેકર્સ એન્ડ દેટ કાઇન્ડ ઓફ થિંગ. તો ધજાઓ બેનરો અમે છીએ, અમે રણના ધરોડી છીએ, અમે કંઈ વિખાતા નથી. એ જાતનું પ્રતિક હોય તો ઇટ વિલ લાસ્ટ આઈ થિંક. એવા વિચારથી અમે આગળ વધ્યા છીએ. હવે આપ અમારા ટ્રસ્ટ તરફથી એ રાખશું બેનર દાદા દસાડા. આપણે બધાની સાથે ચર્ચા કરી દસાડા any people who you believe કે જેમને by it's not only for you, it's also for everybody else. Dafratbhai, it's not only for you કે આપ છો, પણ because other people should also know કે who has come. Just so that we can all rejoice. દાખલા તરીકે આ પટેલ ભાઈમાંથી હા, તો એ રીતે હોય ને કે બધી તો જ આપણે પછી ઝાલાવાડ સંગઠન થયું ને. If we all know we are there. Yeah. We'll have something that will say that we are from the south. રાખવામાં એના એમના જે મેમ્બર હોય એમનું હાર્ટ આમ ઉભરાવો એ રીતે આ કરો તો અમારે બધા માટે We'll see you on the day set up the statue. આ વિચાર માટે આપને રાજકોટ ખૂબ મોટી વાત. અને ઇઝાઇનેસ વધારી ગયા પછી અમને આપથી ઘણી મોટી આશા છે અને આવી લાગણી આપ જે ઝાલાવાડા માટે રાખો છો અમારા બધા માટે ગૌરવની વાત છે અને ખૂબ અમે ખુશી ડિઝાઇનેસે પણ ખૂબ જ લાગી શાળા માટે એટલું બધું માનથી બેન કોઈ સાથે અને એવી વ્યક્તિ આપણે છે ના માત્ર ઝાલાવાડમાં પરંતુ હું તો એમ માનું છું કે જે 502 રાજ્યો હતા દેશના
એમાંથી સર્વોચ્ચ વ્યક્તિને આપણે ગણાવીશું. 502 જે રજવાડા હતા ભારતના, એની અંદર રાજબાવાની વિદાયથી તમામ રાજ્યોને તો ખરી પણ બધાને મેં એક છેલ્લો પત્ર ઇઝાઇનસને અરજ કર્યો હતો. એમાં મેં આ રાજ્યો વિશે એમ કહ્યું છે કે इन राज्यों की विदाई से हम हवा में सब कुछ खो दिया. છેલ્લો પત્રમાં આવે તો એમાં નામની સાથે મેં લીધું છે સૌરાષ્ટ્રના રાજ્યો અને બીજા આપણા પાડોશમાં ઝાલાવાડના નવાબ સાહેબ રાધનપુર જલાલુદ ખાનજી અને તાલીમત ખાનજી સાહેબ પાલનપુર, એમના વિશે મેં એમનું જીવનને કહ્યું છે એ પત્રને. અને ઇઝાઇને બહુ ખુશી થયા હતા. આવી તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ ત્રીજા દિવસે મારી સાથે વાત કરી ઇઝાઇને. આપણા બધાના માટે ઇઝાઇને જે વ્યક્તિ આપણા વચ્ચે આજે નથી છતાં પણ રાજકુમાર ઇઝાઇને રાજબાવા હાલના વિરાટસિંહજી બાબા મહારાજ સાહેબ, વિરાટસિંહજી બાબા મહારાણી સાહેબ આટલી આ બધી ધ્યાન રાખે છે ઝાલાવાડનું. Now you brought us to feast to feast. Any ideas, especially to European people like these girls and boys, young blood? My job is as a professor, so I'm very keen always to meet young people. They are the engine for tomorrow. And any opportunity I have to bend their minds, that's what I'm always striving to do. So why do it in America only? Keep the mind here. I thought that the prominent communities છે ઝાલાવાડની જી જી in the area of say દસાડા, જી જી દસાડા તાલુકા જી માની જે prominent communities છે, જી like નારોડા immediately came to me. જી 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 પણ આપણા કોળી પટેલ પણ છે. કોળી જે મીઠાનો મોટામાં મોટો ઉદ્યોગ એમ સંભાળે છે જી જી એ છે. there are Harijans also, but of course Harijans તો બધે છે, પણ there are 2-3 communities જે બીજે ક્યાંય નથી તાલુકાઓમાં. So if we can, like we are sitting here, Yeah. we are not sitting with them. Yeah. I have no hesitation to meet anybody anywhere in any situation. But how to get the message across to them, I can request you and other people here. Nobody is excluded. The doors or curtains are not closed for anybody. In fact, sometimes people may feel કે ભાઈ પાપા અહીં ના આવ્યા એટલે પોતે અમને ચાહતા નથી એવી વાત તો છે જ નહીં. જય બાપા ઇગ્નોરન્ટ છે. આપ જે અત્યારે વાત ના કરો તો મને ખ્યાલ છે, મને નથી ખ્યાલ, પણ આપે જ્યારે મને આ રીતે એડવાઇસ દીધી છે તો હવે એનો તો એ થાય કે હવે એમને આ એડવાઇસ દેવા હું જાઉં અથવા So we will on our role. Yeah. We'll try and, If you take on that responsibility, then that's wonderful. That would be very, very good. And I know it's hard to ladies, to bring ladies. I know it's hard. But some token representation. Apra ladies know this is the 21st century. And people will look at our community as backward if we do not have ladies representation. We are striving privately. Ghar માં તો અમે કરી છે. We are teaching our children, they are getting to be doctors, lawyers and other things. But in the public domain, public function, we are still here after thoda kaચ કરે. And I think there has to be some way એમાં કે એમની જગ્યા કેવી રીતે પૂરી. કાલે જ હું ગયો હતો, બધા ભાઈઓ આપણે જે કિરીટ સિંહ રાણા છે મિનિસ્ટર ને બીજા બધા હતા, બધું એ જ રીતે કહેતા હતા કે આપણા દીકરીઓને માઓ એમને રેકગ્નાઇઝ કરવા છે. પણ પછી મેં જ્યારે મારા વખત બોલવાના મેં પછી કીધું કે આપ વાત તો કરો છો ને અમે 30 વર્ષથી કરતા એ નવી વાત તો છે જ. પણ મારા સામે કોણ બિરાજમાન છે? આ બિરાજમાન દીકરીઓને માઓ ક્યાં છે? આ કોણામાં બિરાજ એ મર્યાદાના કારણથી બેરાઈ જાય છે કે આપણે એમની કાંઈ બીક છે? શું કારણ?
કે when we see કે આ જરૂરત છે તો આવા ફંક્શનમાં તો there is nothing else other than visibility. So if you are visible, you are there. આપ વિઝિબલ નથી તો આપ નથી ત્યાં. It would be very nice જો આપ કરી શકતા હો. તારીખ તો નક્કી કરો. તે તારીખ નક્કી. એ તો આપણે Time in the evening, જે રીતે સરપ્રાઈઝ ફરમાવે છે કે the cooler the better. Yeah, because main thing is that many people will say that આ ગરમીમાં ક્યાં જાવું જરા ઠંડક હોય. આ વાત એ સાચી છે પણ હવે એ નક્કી થયેલો એ પ્રમાણે છે ના ઝાલાવાડ રહી ગયો જ ને ભાઈ ઘાટપાતમાં થાય at this time only. And the test of us is when we can survive this. નકર આ બધા ગોળિયા બધા ભાગી જાય. ના, ના, આવતું ગરમીનો તોય આવતું. ના આપ તો પતાવે ના. આવવાના નહીં, પણ હવે ઠંડક હોય તો બધા રાજી થાય એમ. હા ના એ 13th of June. જે હમણે 13th. મારે daughter. તેનું બાપ પોલિટિશિયન ક્યાં છે ત્યારના બચારાને આપણે કરશે જ છે. પણ ઘણી વખત થાય કે આ દીકરી ભાવના આપણા મારા હોવ ને દીકરી તો be so wonderful if they could be, but maybe these girls can meet with them. So it's so wonderful to be in this formal and informal atmosphere. And you taking trouble coming all the way Not at all, from the not it is not leather. leather to Because we are all brothers to make like Patni, Janabad, Dasara. બાપુ વધારે આપ વધારે નાગેન્દ્ર you almost say degree difference. Is it? I don't know what is the distance. Nearly. You are about 70 years. But he He is about 90. but he's not traveling on highway, fast track road. No, no, horrible road. Is that right? No, Yeah, no, but still because that is still being done. The road is Huh? That's That is it's a big pain traveling on that road. હમણાં તબિયત એ નાદુરસ્ત રહે છે. I know. I was some in bed rest because of back pain. Gee. My But friend is what is this problem of this? this problem. So what That is is the aging problem. Age, you have no age. We don't acknowledge age. Not, that means doctor says that at the age of this, it happens. પણ આ વજન થોડું પૂછો ને. હા, વાત સાચી છે. Then it will be easier. એના માટે બિસ્કી છોડી દે. મને આપી દેજો ને. મારે વજનમાં કઈ problem નથી. હું રાખીશ. નક્કી કરી છે 15 કિલો વજન ના ઉતરે તો દે એના કરતા હું આપને રસ કરું. કે આ વડોદ દરબાર સાહેબે તો બહુ સ્ટ્રિક્ટલી દરબાર સાહેબ સાથે વાત મને ઝાલાવાડમાં આવો કે આપ મને શું વાલું ધ્રાંગધ્રા પ્લાન્ટમાં આપણે ખ્યાલ આપ તો રોજ આવો છો આપણે જો આપણે જે લાભડો છે ને એ મને સૌથી બેસ્ટ એને એ બધા કહે છે આ રાજમહેલમાં શું કરી કરોડો લાભડા વહીવા છે શું કર્યું એલો ને હેલો Hello. And you should know, people certainly should know that at least in Drangadra and most sites of they put the aloe vera. It's a sacred plant, a plant of respect there. But it's not only that, it's a highly medicinal plant. અત્યારે મારણ સાહેબ ને રાજભા રોજ એલોવેરાનો જ્યુસ જમે છે પણ ક્યાંથી જમે છે માનો એ હાડું થાય છે ધ્રાંગધ્રામાં પોતાના રાજમહેલમાં પણ પોતે જમે છે ને શીશો એ આવે છે અમેરિકાથી હવે રીત જે છે પણ જે ભાઈ અર્પણ કરે ને હર કેક આપે
કે ના આ તો આની કાંઈ એમાં કાંઈ છે જ નહીં ઓલો શીશામાં આવે ને પેલા તો ફૈપા સાહેબ જોધપુરથી મોકલે મારણ સાહેબ પછી હવે બે મા દીકરા જમવા માંડ્યા હવે અમેરિકાથી મંગાવ્યું અને આ આપણી ઉત્પત્તિ આઈને આવી છે મેં કીધું ઝાલાવાડની ધૂળ ને ઝાલાવાડને મીઠું ન જમો તો કાંઈ નથી આપણે વાડી જાય. હું તો એ જ ખાવા નીકળું પણ એલોવેરા તો અમારા એરિયામાં તો કોઈ છેક વાળો આવે નહીં છેક વેચવા આવે તો લઈ લેજો પ્લીઝ. મને આઈ લવ ઇટ, મને બહુ જ ગમે. એટલે એકાદ બે મિત્રો છે આ છેક વાળો જો કોઈ નજરે ચડી જાય તો તે પરચેઝ અને બિચારા પાછા સ્પેશિયલી ઘેર આવે. પણ અમુક જ ટાઈમે એને કુદરતી નીકળે રણના એનું એમ છે કે રણના બહુ નજીક ના થાય અને જો 400 યાર્ડ 400 યાર્ડ અંદર જાઓ હવે ફ્રોમ ધ રન તો પછી ત્યાં ન મળે એ નાના જ પાટામાં જ મળે અને જે ઓળખે એ ઓળખે નળકાંઠામાં થાય આઈ થોટ કે નળકાંઠામાં થાય नीचे सफेद वाइन होता है, बहुत अच्छी टेस्टी, स्वीट बहुत अच्छी होती है. दिवाली के आसपास आते हैं लोग. हाँ सलामत. But our these grains that come from Siberia, we get huge numbers. And they only come for this egg. Akun ke flamingo. Dina good grain. And India, आपको नहीं मिलता. अब दूध खुदी ना के लोग. ફેમિલી હતી I want to tell you something in your ears. So I can't do that in public. Let's all sit in drawing room and અહીંયા લપ લાકડું રાખવાનું હતું આ લાકડું રાખવાનું હતું એટલે પાણી લાકડું રાખે ને તો દૂધ બહાર જતી રહે એને વાંહે વજન રહ્યું એટલે ખીચવાનું માથા રહે. હા ખેંચવાનું નહીં તારે એમ ને અહીં જો નાખે ને ડોલ હા આ ડોલ નાખી બરોબર બરોબર પછી આ ડૂબી જાય બરોબર પછી આટલું બધું આમ આપણે બહુ બહુ ના થાવું લખ બહુ લખ કરી હા. હારી. આમાં પાણી આવે છે તારે આવે છે ને અંદર પાણી ચાલુ એટલું બધું પાણી ના હોય. બરોબર બે ત્રણ વાર કાઢે એટલે બધે દોરિયા પીવાઈ જાય એમ ને હા બધું પી જાય. બરોબર કેટલા દી આમાં પાણી દે પાણી આ તો અડધો કલાક 15 મિનિટમાં તો ખેંચી નખાય પછી પાછું પાણી આવે પાછું આવી જાય પાછું આવી જાય બરોબર અડધો કલાક પાછું આવી જાય પાછું. બરોબર આની જ મજૂરી કરવાની. દાંડી અમે જોઈ છે સામે એવું રીતના લાગે હા હા એટલે એ બધું એ જ ના જોઈએ 1 2 ના 3 ફરતું પાણી પાવ ફરતું હા ફરતું પાવનો ફરતું વાળી બરોબર એટલે નેકમાં જાય પછી આમાં કેરામ જવા દે. બરોબર
મારો મસ્ત છે જો અરે લાકડી થી આવી જાય હું સીધી હરામ જ છે યાર એક તો પડી ગયેલો આવે જોઈ લો પડતો લઈ આવે ના લઈ લો જોઈજે પાછો નો નીકળે જાવ દે નો નીકળે જોખમ એ ડાર્કું જ કાઢવું પડે આખું ડાર્કું હોત ને તો જ નીકળે એ તો અંદર પડે ઉપર હું આવું દે બોયડી